હવે વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। એક તરફ સમગ્ર ગુજરાતમાં ઓબીસી એસટી એકતા મંચના અલ્પેશ ઠાકોર દ્વારા દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો, અમદાવાદના એસજી હાઈવે પર અલ્પેશ ઠાકોર સહિત કેટલાક કાર્યકરોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવ્યો છે। જો કે 100 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોને પશુપાલકોને ટેકાના ભાવ ન મળતા અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે। એસજી હાઈવે અલ્પેશ ઠાકોર અને ઓબીસી એકતા મંચના કાર્યકરો માર્ગ પર ઉતરી આવ્યા અને ઝાયડસ 4 રસ્તા પાસે માર્ગ પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે। માર્ગો પર કાર્યકર્તાઓએ દૂધ ઢોળતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। જોકે બાદમાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। હાલ પોલીસે અલ્પેશ ઠાકોર અને 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તો ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા રહે તેને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે નજીકની દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવામાં ના આવે। તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈ પર આકરા પ્રહારો કર્યા છે। ખેડૂતોને દૂધના ટેકાના ભાવ નહીં મળે તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તેવી પણ અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે। તો અમદાવાદના એસજી હાઈવે પરના દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતે ઓબીસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં કાર્યકર્તાઓએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે। તો 100 જેટલા કાર્યકર્તાઓની સોલા પોલીસે અટકાયત પણ કરી છે। જોકે એસજી હાઈવે પર વિરોધ નોંધાવતી વખતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે। તો આ તરફ અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાતના તમામ ખેડૂતોને દૂધ ન ભરાવવાની અપીલ પણ કરી છે। ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા રહે તેને લઈને અલ્પેશ ઠાકોર હવે ખેડૂતોના વહારે આવ્યા છે। જોકે અલ્પેશ ઠાકોરે ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી સમયમાં દૂધ ટેકાના ભાવો નહીં મળ્યા રહે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। દ્રશ્યોમાં જોઈ શકો છો, અમદાવાદના એસજી હાઈવે પર ઝાયડસ 4 રસ્તા પાસે ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરો દ્વારા રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોકે પોલીસને જાણ થતા સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરો તેમજ પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે પોલીસ દ્વારા 100 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેમજ ટેકાના ભાવો મળ્યા રહે તેને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા છે। તો અમદાવાદના ઝાયડસ 4 રસ્તા પાસે ઓબીસીના કાર્યકરો તેમજ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તા પર દૂધ ઢોળીને સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમજ અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે તમામ ખેડૂતો આ આંદોલનમાં જોડાય અને દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરે। તો બીજી તરફ ઓબીસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈ પર આકરા પ્રહારો પણ કર્યા છે। આગામી સમયમાં દૂધના ટેકાના ભાવ નહીં મળ્યા રહે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી છે। તો બીજી તરફ સાબરકાંઠામાં પણ ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરો દ્વારા રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો અલ્પેશ ઠાકોર દ્વારા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે બનાસ ડેરી એશિયામાં પ્રથમ નંબરની ડેરી છે, જેમાં સૌથી વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે। તો બનાસકાંઠાના ખેડૂતોને પણ અલ્પેશ ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી છે આ વિરોધમાં જોડાવા માટે।
દૂધના ભાવ ના મળતા હોય, ખેડૂતોને અનાજના ભાવ ના મળતા હોય અને ગુજરાતની અંદર એક પ્રકારે તમામ ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, એની સામેનો અમારો વિરોધ છે. અમે કહી રહ્યા છે સરકારની એની નીતિઓમાં બદલાવ લાવે અને ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરે. જો સરકાર માફ નહીં કરે તો આજથી જ ગુજરાતની મુખ્ય ડેરીઓનો ઘેરાવ કરીશું અને 7મી તારીખે ગાંધીથી ગાંધીનગરની એક પદયાત્રા કરી રહ્યા છે. તો પણ સરકાર નહીં સુધરતા 8મી, 9મી, 10મી અને મહાધરણા કરી રહ્યા છે. ચેરમેનો, મંડળીના ચેરમેનોને, મોટી ડેરીઓના ચેરમેનોને સમજાવવાનો પ્રયત્ન કરીશું. નહીં સમજે તો પછી ખેડૂતો લાલ આંખ કરતા પણ નહીં રોકાય. એટલે બહુ સ્પષ્ટ વાત છે. હવે આજે સાંજ સુધીમાં ડેરીમાં દૂધ નહીં ભરાય, પણ આજે રાતથી ક્યાંય પણ ટેન્કરો નહીં નીકળે એ વાત પણ કહેવા માંગુ છું. મારા તમામ સૈનિકોને, તમામ યુવાનો, તમામ ખેડૂતોને કહેવા માંગુ છું. હવે ગુજરાતના એક પણ રસ્તા ઉપર આજે રાત્રે 12 વાગ્યા પછી કોઈ ટેન્કર પણ ના દેખાવું જોઈએ એ ચીમકી પણ ઉતારી રહ્યો છું. ડેરીઓનો ઘેરાવ આજ રાતથી જ થવાનો ચાલુ થઈ જશે. મારા તમામ સૈનિકોને કહું છું, આ તમામ ડેરીઓ ઉપર હજારોની સંખ્યાની અંદર પહોંચી જાઓ. ખેડૂતોના દેવા માફીની વાત કરો છો કે નહીં? પેલી બાજુ જેઠાભાઈ ભરવાડને કહેવા માંગુ છું, આ જે રાજકીય આગેવાનો છે એમને કહેવા માંગુ છું, તમે ખેડૂતોના દેવા માફ કરાવો છો કે નહીં? નહીતર અમે એવું માની લઈશું કે તમને તમારી ખુરશીમાં રસ છે, તમને માત્ર પોતાની સત્તામાં રસ છે, પોતાની પાર્ટીમાં રસ છે, ખેડૂતો માટે રસ નથી. તો આ અંગે માહિતી આપવા માટે સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે જોડાયા છે. મયુર, જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તેઓ ખેડૂતોના વહારે આવ્યા છે, દેવા માફીની માંગ કરવામાં આવી છે, રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી જયેશભાઈ વાત કરીએ તો આજે અલ્પેશ ઠાકોર દ્વારા જે થલતેજ ખાતે ઝાયડસ 4 રસ્તા છે ત્યાં આગળ દૂધ દોરીને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોર સહિત તેના જે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના જે કાર્યકર્તાઓ છે તમામ લોકોએ ભેગા થઈને જે ઝાયડસ 4 રસ્તા પર દૂધ દોરીને વિરોધ કર્યો હતો. ખાસ તેમની જે માંગ હતી કે જે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તે માંગ સાથે તે આજે જે 2 દિવસ માટે જે દૂધ બંધીનું એલાન કરવામાં આવ્યું હતું તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ જે 4 રસ્તા ઉપર ટ્રાફિક ચક્કાજામ થતા સોલા પોલીસ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી અને જે અલ્પેશ ઠાકોર સહિત તેમના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેને લઈને જે અત્યારે સોલા પોલીસ સ્ટેશનની બહાર જે તેમના ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના જે કાર્યકર્તાઓ છે તે અલ્પેશ ઠાકોરને રિહા કરવાની માંગ સાથે જે અહીંયા આગળ ધરણા ઉપર બેઠેલા છે, દેખાવ પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ આ લોકોની માંગ છે કે અલ્પેશ ઠાકોર કોઈ એવા ગુંડા તત્વ નથી કે તેમના આ રીતે ખેંચમતાણી કરીને જે અહીંયા ધરપકડ કરવામાં આવી છે અને એની માંગ સાથે જે આ લોકો અહીંયા આગળ આજે જે સોલા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઉભેલા છે. આપણે જે અહીંના કાર્યકર્તાઓ છે તેમની જોડે વાત કરીશું. ખાસ જે પ્રકારે અલ્પેશ ઠાકોર જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે, શું કહેશો તમે એને લઈને? આજે ખેડૂતોના દેવા માફી માટે આજે ઠાકોર સેના ઓએસએસ એકતા મંચ અહીંયા એક દૂધનો પ્રોગ્રામ રાખેલો હતો, પણ જે અંદર આજે પોલીસ તંત્ર આવ્યું, પોલીસ તંત્રએ જે રીતે અલ્પેશ ઠાકોર, અલ્પેશજી સાહેબને જે રીતે ખેંચતાણી કરી, જે ગુંડા તત્વો હોય એ રીતના એમને વ્યવહાર કર્યો, એટલા માટે એનો અમે ઠાકોર સેના ઓએસએસ એકતા મંચ બિલકુલ જડમૂળમાંથી વખોડીએ છીએ અને અલ્પેશ ઠાકોર જ્યાં સુધી રિહા નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસવાના નથી. બિલકુલ આપણી જોડે અન્ય એક બીજા કાર્યકર્તા છે, આપણે તેમની જોડે બી વાત કરીશું. ખાસ જો વાત કરીએ તો જે પ્રકારે અલ્પેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અત્યારે અહીંયા ગાડી તમે વિરોધ પ્રદર્શન બી કરી રહ્યા છો, શું માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે? અમારી એક સિમ્પલ માંગ હતી જેના કારણે અમે જે દૂધ મંદીનો કોલ આપ્યો હતો અને જે સંપૂર્ણ ગુજરાતની અંદર જે તમે જોઈ રહ્યા છો કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય કે ગાંધીનગર હોય કે જે પ્રમાણે દૂધ બંધનું થયું છે અને હાલ અમદાવાદમાં પણ એ રીતે દૂધ મંદીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અલ્પેશજી સાહેબ જયારે ત્યાં આગળ હાજર હતા એ દરમિયાન પોલીસે એમની અટકાયત કરી છે. અમે અટકાયતને એકદમ વખોડી નાખીએ છીએ અને હજુ તો આ શરૂઆત છે. હજુ તમામ સ્વયંસેવકો અમારા જે આવી રહ્યા છે, જે અમારા સેનાના કે ઓબીસી એકતા મંચના સમર્થકો આવી રહ્યા છે, એ પ્રમાણે જો અલ્પેશ ઠાકોરને જલ્દીમાં જલ્દી રિહા કરવામાં નહીં આવે તો તમારી નજર જ્યાં જ્યાં પહોંચશે ત્યાં આગળ તમામ જગ્યાએ તમને અમારા સમર્થકો જોવા મળશે. અને અમારી માંગ ફક્ત ને ફક્ત એક જ છે કે ખેડૂત કે જે આપણો નાદ છે, કે જે ખેડૂત કે જે ના થકી આપણે 2 ટાઈમનું ભોજન જમીએ છીએ, જો એ દુઃખી હોય અને આપણે લોકો આરામથી મહેલમાં બેસી રહીએ તો એ નહીં ચાલે. જે સરકારે જે રીતે ખેડૂતોનું દેવું માફ બીજી જગ્યાએ કર્યું છે ત્યાં પણ ભાજપ સરકાર છે. અહીંયા આગળ એમને દેવું માફી કરવું પડશે અને આજ નહીં તો કાલ એમને કરવું જ પડશે. બિલકુલ જયેશ, ખાસ જે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ તેમનું કહેવું છે કે જે બીજી જગ્યાએ જ્યાં ભાજપ સરકાર છે તે લોકોએ બી ખેડૂતનું દેવું માફ કર્યું છે, ત્યારે ગુજરાતમાં બી જે ખેડૂતનું દેવું છે તે આ ભાજપ સરકારે માફ કરવું જ પડશે. અત્યારે જયારે અલ્પેશ ઠાકોરની જે અહીંયા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને જે ઠાકોર સેનાના અને ઓબીસી એકતા મંચના અન્ય બીજા જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા જે સોલા પોલીસ સ્ટેશને ત્યાં ગાડી આવવા માટે નીકળ્યા ગયા. થોડી જ વારમાં અહીંયા ગાડી તેમનું કહેવું છે કે જે તમામ જગ્યાએ જે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ જજે પડશે, જો
અલ્પેશ ઠાકોરને વહેલામાં વહેલી તકે અહીંથી રિહા કરવામાં નહીં આવે તો. જય મયુર, જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો સરકાર દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં અલ્પેશ ઠાકોરનું શું સ્ટેન્ડ રહેશે? ચોક્કસથી જયેશ, જો વાત કરીએ તો જે પ્રકારે આજે દૂધબંધીનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને જો હજી આગામી સમયમાં સરકાર જો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ બી પ્રકારનું જો પગલાં નહીં લે તો આગામી સમયમાં આનાથી બી જે ભારે વિરોધ પ્રદર્શન અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવશે. તેમનું ખાસ કહેવું છે કે આજે જે પ્રકારે દૂધબંધીનું એલાન આપવામાં આવ્યું છે, આજ રાતથી જ તમામ જે મોટી મોટી ડેરીઓ છે તે તમામ જગ્યાએથી કોઈ ટેન્કર બી બહાર નીકળવામાં નહીં આવે. કાલના દિવસે સમગ્ર ગુજરાતમાં ક્યાંય બી જે દૂધ જે પહોંચશે નહીં, દૂધ ક્યાંય મળશે નહીં, અને ત્યારબાદ બી જો હજી સુધી જો સરકાર જાગશે નહીં, તેમની જે માંગણી છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસમાં આનથી ઉગ્ર આંદોલન જે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ છે તેમના દ્વારા આપવામાં આવશે. બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.